નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે સીધી ભારતના પશ્ચિમ કાંઠે આવેલા એક અદ્ભુત અને સાચું કહું તો થોડા નજરઅંદાજ થઈ ગયેલા પ્રદેશ તરફ લઈ જશે. વાત થઈ રહી છે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની. ખરેખર આ એક એવું સ્થળ છે જ્યાં દરિયા કિનારાની અદ્ભુત શાંતિ અને સદીઓ જૂનો ઐતિહાસિક વારસો બિલકુલ એકબીજામાં ભળી ગયા છે. તો વિચાર કરો, એવી કઈ જગ્યા હશે જ્યાં એકદમ શુદ્ધ શાંત દરિયા કિનારાઓ અને સદીઓ જૂનો પોર્ટુગીઝ વારસો એકસાથે જોવા મળે, જ્યાં પ્રાચીન પૌરાણિક કથાઓ અને સંસ્થાનવાદી ઇતિહાસ જાણે અરબી સમુદ્રના મોજાઓ સાથે વાતો કરતા હોય. આજના આ સેશનમાં આપણે આ જ છુપાયેલા રત્ન વિશે બધું જાણવાના છીએ. આ પ્રદેશનો ભૌગોલિક નકશો જરા જોઈએ, ખૂબ જ રસપ્રદ છે. અહીં 3 અલગ-અલગ પણ એકબીજા સાથે જોડાયેલા વિસ્તારો છે. જુઓ, દીવ માત્ર 40 ચોરસ કિલોમીટરનો નાનકડો ટાપુ છે, જ્યાં આશરે 52,000 લોકો રહે છે. પછી છે દમણ, જે 72 ચોરસ કિલોમીટરનો દરિયાકાંઠો છે, જેમાં લગભગ 1,91,000 જેટલી વસ્તી છે. અને દાદરા અને નગર હવેલી, જે 491 ચોરસ કિલોમીટર સાથે સૌથી મોટો વિસ્તાર છે, અને ત્યાં 3.5 લાખથી વધુ લોકો વસે છે. આ આંકડાઓ જ બતાવે છે કે ભલે આ વિસ્તાર નાનો દેખાતો હોય, પણ તેમાં કેટલી ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા ખીચોખીચ ભરેલી છે. ચાલો, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવ પાર કરવાના છે. સૂર્ય, રેતી અને સમુદ્ર, પછી પોર્ચુગીઝ શાસનનો ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને શ્રદ્ધા, ત્યારબાદ આદિવાસી સંસ્કૃતિ અને વન્યજીવન, અને અંતે અહીંનું અદ્ભુત ભોજન અને ટ્રાવેલ ટિપ્સ. તો ચાલો, બિલકુલ મોડું કર્યા વિના શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. સૂર્ય, રેતી અને સમુદ્ર. આકર્ષક દરિયાકિનારાઓની સફર. જો દરિયાકિનારાઓ ગમતા હોય તો દીવ પાસે ખરેખર ઘણું બધું છે, જેમ કે નાગોઆ બીચ. તેનો અર્ધચંદ્રાકાર આકાર વોટર સ્પોર્ટ્સ માટે એકદમ પરફેક્ટ છે. બીજી તરફ ઘોઘલા બીચ છે, જેટલો ચોખ્ખો છે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે. હવે જો તમારે માત્ર શાંતિ જ જોઈતી હોય તો જલંધર બીચ ઉત્તમ છે, જ્યાંથી અદ્ભુત સૂર્યાસ્ત માણી શકાય છે. અને પેલો ચક્રતીર્થ બીચ, જે પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો એક શાંત અને ખડકાળ કિનારો છે. મતલબ કે દીવ માત્ર બીચ ડેસ્ટિનેશન નથી, પણ એક આખો અનુભવ છે. દીવના આ ધમધમતા બીચથી થોડું અલગ દમણનો જેમ્પોર બીચ એકદમ નોખો જ અનુભવ આપે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત છે. સૌથી મજાની વાત તો એ છે કે જ્યારે ઓટ આવે ને ત્યારે દરિયાનું પાણી ઘણું પાછળ જતું રહે છે અને એક વિશાળ, ભીનો રેતાળ પટ ખુલ્લો પડે છે, જેના પર દૂર દૂર સુધી ચાલવાની જે મજા આવે છે ને એ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. બસ ચાલતા જ રહીએ એવું લાગે. કુદરતી સૌંદર્યની મજા માણ્યા પછી હવે સમય છે ઇતિહાસના પાના પલટાવવાનો. વિભાગ 2, પોર્ટુગીઝ શાસનના પડઘા અને 400 વર્ષ જૂનું વસાહતી સ્થાપત્ય. અહીંનો ઇતિહાસ ખરેખર રોમાંચક છે. છેક 1559ની સાલમાં ડોમ કોન્સ્ટન્ટિનો ડી બ્રાગાન્ઝાના નેતૃત્વમાં પોર્ટુગીઝોએ દમણ પર કબજો મેળવ્યો. ત્યાર પછી તો તેમણે ત્યાં અદ્ભુત સ્થાપત્યો બનાવ્યા. દાખલા તરીકે 1603માં બનેલું ભવ્ય બોમ જીસસ ચર્ચ. 400 વર્ષથી વધુ સમય સુધી તેમણે રાજ કર્યું, પણ આખરે 1961માં ભારતીય સેનાના ઓપરેશન વિજય દ્વારા આ પ્રદેશને સ્વતંત્રતા મળી. આ માત્ર સાલવારી નથી, પણ આખા પ્રદેશના બદલાવની એક ઐતિહાસિક સફર છે. તે સમયે દમણ જાણે 2 અલગ-અલગ દુનિયામાં વહેંચાયેલું હતું. એક તરફ મોટી દમણ, જે પોર્ટુગીઝોનું મુખ્ય વહીવટી મથક હતું. આખો વિસ્તાર મજબૂત કિલ્લાઓથી સુરક્ષિત હતો અને તેમાં સરકારી ઇમારતો અને ચર્ચ આવેલા હતા. જ્યારે નદીની પેલે પાર નાની દમણનો વિકાસ થયો, જે સંપૂર્ણ રીતે વ્યાપારી અને રહેણાંક વિસ્તાર બની ગયો. એટલે કે એક તરફ સત્તા અને સુરક્ષા, તો બીજી તરફ વ્યાપાર અને લોકો. આ જગ્યા માટે એક બહુ જ સુંદર વાત કહેવાય છે, જ્યાં ઇતિહાસ પથ્થરની દિવાલો, ચર્ચના ઘંટ અને દરિયાઈ પવનો દ્વારા ધીમા અવાજે વાતો કરે છે. ખરેખર આ વાક્ય એકદમ સચોટ છે. અહીં માત્ર ઇમારતો નથી, પણ અહીંની હવામાં આજે પણ સદીઓ જૂનો એ ઇતિહાસ જીવંત મહેસૂસ થાય છે. હવે જરા દેવના કિલ્લા વિશે વિચારો, જે છેક 1535માં બંધાયો હતો. તે સીધો સમુદ્ર પર નજર રાખતો એક અત્યંત મજબૂત કિલ્લો છે,
પણ તેનાથી વધુ આશ્ચર્ય પમાડે તેવો છે પાણીકોઠાનો કિલ્લો. આ કિલ્લો જમીન પર નહીં પણ સમુદ્રમાં 1 નોટિકલ માઇલ અંદર પાણીની વચ્ચે અડીખમ ઊભો છે, જાણે કોઈ પોસ્ટકાર્ડમાંથી બહાર આવેલું દૃશ્ય. પોર્તુગીઝોની દરિયાઈ સુરક્ષાની આ કેવી જબરદસ્ત વ્યૂહરચના હશે, નહીં? ઇતિહાસની સફર પછી હવે આપણે જઈએ પૌરાણિક કથાઓ તરફ. વિભાગ 3 પૌરાણિક કથાઓ, રહસ્યો અને શ્રદ્ધા. પથ્થરોમાં કંડારાયેલી કથાઓ. અહીં એક ખૂબ જ રહસ્યમય જગ્યા આવેલી છે, નાઈડા ગુફાઓ. આ કોઈ સામાન્ય કુદરતી ગુફાઓ નથી. ખરેખર તો પોર્ટુગીઝોએ દીવનો કિલ્લો બનાવવા માટે અહીંથી જ પથ્થરો કાઢ્યા હતા અને એટલે જ આ ભૂલભુલામણી જેવી ટનર બની ગઈ. પણ રોમાંચક વાત તો એ છે કે 1961માં ઓપરેશન વિજય વખતે ભારતીય સૈનિકોથી બચવા માટે પોર્ટુગીઝ સૈનિકોએ આ જ ગુફાઓમાં આશરો લીધો હતો. આ ગુફાઓ ખરેખર નિર્માણ અને યુદ્ધ બંનેની સાક્ષી છે. અહીંનો ધાર્મિક વારસો પણ કેટલો વૈવિધ્યસભર છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં 5000 વર્ષ જૂના 5 શિવલિંગ છે. એવું મનાય છે કે આ પાંડવોએ બનાવ્યા હતા અને આજે પણ દરિયાના મોજાઓ નિયમિતપણે તેનો અભિષેક કરે છે. પછી છે જલંધર શ્રાઇન, જે ભગવાન શિવના એક અસુર રાજા પરના વિજયનું પ્રતીક છે, અને તેની જ સામે છે 1598માં બનેલું સેન્ટ થોમસ ચર્ચ, જેણે સમય જતાં ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે જેલ તરીકે પણ કામ કર્યું હતું. હિન્દુ આસ્થા અને ખ્રિસ્તી સ્થાપત્યનો આવો અદ્ભુત સંગમ ભાગ્યે જ ક્યાંય જોવા મળે. દરિયા કિનારા અને કિલ્લાઓથી હવે જરા અંદર તરફ જમીની વિસ્તારમાં પ્રયાણ કરીએ. વિભાગ 4 આદિવાસી સંસ્કૃતિ અને વન્યજીવન. સિલવાસાનું અદ્ભુત હૃદય. સિલવાસા ખરેખર એક સરપ્રાઇઝ પેકેજ છે. જો તમને પ્રાણીઓ ગમતા હોય તો વાસોના લાયન સફારી પાર્કમાં એશિયાટિક સિંહોનો રોમાંચ છે અને સતમાલિયા ડિયર પાર્કમાં સુંદર હરણોને નિહાળવાની મજા છે. સંસ્કૃતિ જાણવી છે તો ટ્રાઇબલ કલ્ચરલ મ્યુઝિયમની મુલાકાત લો, જ્યાં આદિવાસીઓના શિકારના સાધનો, વાદ્યો અને અદ્ભુત વારલી આર્ટ જોવા મળશે. અને આ બધું જોયા પછી થાક લાગે તો ગાઢ જંગલો વચ્ચે આવેલું દૂધની તળાવ એકદમ શાંતિ અને હળવાશનો અનુભવ કરાવશે. અહીં એક આંકડો ખાસ નોંધવા જેવો છે, 400. હા, 400. સિલવાસામાં નદી કિનારે આવેલા ભવ્ય ઓમ નિખિલેશ્વર મહાદેવ મંદિરમાં કુલ 400 સ્તંભો છે. પ્રાચીન આશ્રમો પરથી પ્રેરિત આ સ્થાપત્યની વિશાળતા સમજવા માટે આ 400 થાંભલાઓ જ કાફી છે. તે ખરેખર અદ્ભુત છે. તો હવે આપણે આજના આ એક્સપ્લેનરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. વિભાગ 5 ક્યુલિનરી ફ્યુઝન અને ટ્રાવેલ ટિપ્સ, એટલે કે ભોજન અને પ્રવાસ. ભાઈ, કોઈપણ પ્રવાસ ત્યાંના સ્થાનિક ભોજનની મજા લીધા વિના તો અધૂરો જ ગણાય ને. અહીંનું ભોજન એકદમ યુનિક છે. તેમાં પોર્ટુગીઝ, આફ્રિકન, અરેબિયન અને ભારતીય સ્વાદનું એવું મિશ્રણ છે જે બીજે ક્યાંય નહીં મળે. દરિયાકાંઠો છે એટલે તીખી પ્રોન અને ફ્રાય કરેલી બાંગડા માછલી તો મસ્ટ ટ્રાય છે. સવારના નાસ્તામાં સુગંધીદાર ગામઠી ચિકનનો સ્વાદ માણી શકાય છે. અને હા, આપણું ગુજરાત પડોશમાં જ છે એટલે પરંપરાગત ખમણ ઢોકળા અને કઢીની મજા પણ અહીં ભરપૂર મળે છે. આખી દુનિયાના સ્વાદ જાણે એક જ થાળીમાં. હવે જો આ બધું સાંભળીને જલ્દીથી ત્યાં જવાનું મન થઈ ગયું હોય તો આ થોડી પ્રેક્ટિકલ ટિપ્સ કામ લાગશે. પહેલું તો ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો સમય પસંદ કરજો, ત્યારે વાતાવરણ એકદમ મસ્ત હોય છે. બીજું, દરિયાકાંઠે ફરવા માટે સાયકલ ભાડે લેજો અથવા ઈ-બસનો ઉપયોગ કરજો, મજા બમણી થઈ જશે. અને ત્રીજું, પ્રકૃતિ અને લક્ઝરી બંનેનો અનુભવ કરવા માટે દરિયા કિનારે આવેલા ઇકો લક્ઝરી ટેન્ટમાં રોકાણ કરવાનું ચૂકતા નહીં. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જેમ જેમ અરબી સમુદ્ર પર સૂર્યાસ્ત થાય છે તેમ તેમ આ પ્રદેશ પોતાના નવા રંગો બતાવે છે. તો જ્યારે અહીં મુલાકાતે જવાનું થાય ત્યારે આ ઐતિહાસિક સફરની શરૂઆત ક્યાંથી કરાય? એ શાંત દરિયા કિનારાઓથી, ભવ્ય કિલ્લાઓથી કે પછી જંગલોમાં છુપાયેલી આદિવાસી સંસ્કૃતિથી? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જે કોઈને પણ આ છુપાયેલા સ્વર્ગની મુલાકાત લેવા માટે મજબૂર કરી દેશે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.